વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સાવલી તાલુકાના રોડ રસ્તામાં ભ્રષ્ટાચારનો ભડો જોવા મળ્યો છે। તાલુકામાં આવેલા ગ્રામીણ રોડમાં પણ છાસવારે ભ્રષ્ટાચારનો નવો ફણગો ફૂટ્યો છે। મેવલી ગામ અને ધનતેજ ગામને જોડતો 4 કિલોમીટર લાંબો એપ્રોચ રોડની હાલત દયનીય છે। થોડાક મહિના પૂર્વે બનેલા રોડમાં હલકી કક્ષાનું મટીરીયલ અને ઉતાવળે કોન્ટ્રાક્ટરે પોતાના ખિસ્સા ગરમ કરવા ઉત્તમ કામગીરી કરી હોવાનો નમૂનો સામે આવ્યો છે। આર&બી વિભાગ તેમજ કોન્ટ્રાક્ટરની મેલી મુરાદના કારણે ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મેવલીથી ધનતેજનો જે નવો માર્ગ બનાવવામાં આવ્યો છે તે માર્ગની અંદર લગભગ 3 કરોડના ખર્ચે બનેલો હોય તેવી પ્રાથમિક તપાસ છે અને આ ટૂંક સમયના વરસાદની અંદર સંપૂર્ણ રોડ છે તમે જેની જે હાલત તમે જોઈ શકો છો। ઠેર ઠેર ખાડા પડેલા છે, રેતી કપચી ઉખડી ગયેલી છે। તો આની અંદર એવું જાણવા મળે છે કે રોડની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવી અમને ગ્રામજનો દ્વારા માહિતી મળેલી હતી। તેના દ્વારા અમે મીડિયા દ્વારા આજે રજૂઆત કરવા માટે આવેલા છે।